મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અંગે નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. 9 જાન્યુઆરી 2026 શુક્રવારનો દિવસ. મિત્રો, કુળદેવતાની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ સપ્તમી તિથિ શોભાન યોગ વિષ્ટિભદ્ર કરણ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. આજના ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે અને આજના સૂર્યનો ઉદય 7:15 થી 5:41 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:07 થી 12:49 સુધી અને આજના રાહુકાળ 11:09 થી 12:28 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ વક્રી કન્ડિશનમાં ચાલી રહ્યું છે. સિંહ રાશિમાં કેતુદેવ, કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને ચતુર્થ ગ્રહી યોગ શુક્ર, મંગળ, બુધ અને સૂર્યદેવનું ધન રાશિમાં પરિભ્રમણ. રાહુ મહારાજ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને શનિદેવનું પરિભ્રમણ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. ધન આગમન. નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ. મિત્રો, પૈસા વગરની દુનિયા કઈ જ નથી. જીવનની અંદર પૈસો એ પરમેશ્વર એ પણ નથી, પણ પૈસા વગર ગુજરાન ચલાવવું એ પણ આ જમાનાની અંદર કઠિન કાર્ય બની શકે છે. તો ધન આવકની બાબતોમાં કયો ભાવ જોવામાં આવે? ધન સંચિત કરવું અને ધન આવક. જન્મકુંડલીની અંદર બીજો ભાવ એ ધન ભાવ કહેવાય અને એકાદશ ભાવ એટલે ધનનું આગમન થવું. 12મો ભાવ એટલે કે ખર્ચ, ઇનકમિંગ ને આઉટગોઈંગ બંને જોડે જોડે ગેટ. જ્યારે લાભસ્થાનના માલિક, ધનસ્થાનના માલિક નું સંયોજન થાય ત્યારે ઇન્કમ સોર્સમાં ખૂબ જ પ્રભુત્વતા પ્રાપ્ત કરાય. મિત્રો, 11મા ભાવની અંદર જ્યારે ચર રાશિ ચાલતી હોય એટલે કે 1, 4, 7, 10 ચર રાશિ, ત્યારે જીવનમાં ધનનું આગમન થાય ના થાય, થાય ના થાય, આવી બધી બાબતો ઉપસ્થિત થયા કરે છે. લાભસ્થાનની અંદર મેષ રાશિ હોય, કર્ક રાશિ હોય, તુલા રાશિ હોય કે પછી મકર રાશિ હોય, ત્યારે ચર રાશિની બાબતો આવતી હોય ત્યારે ધનની અંદર ગ્રાફ ઇનકમિંગ ઇનકમિંગ ઇન આઉટ ઇન એવું થયા કરે. અને સ્થિર રાશિ એટલે કે 2, 5, 8 અને 11 એ સ્થિર રાશિ. ઇન્કમ દિન પ્રતિદિન ચાલતી જ રહે. જેની પણ જન્મ કુંડલીમાં સ્થિર રાશિ હોય લાભસ્થાને એટલે કે એકાદશ ભાવની અંદર, ત્યારે સ્થિર રાશિ બનતી હોય ત્યારે જીવનમાં ઇન્કમ સ્થિર જ હોય. ચાલુ થાય એટલે આયા જ કરે, આ જ કરે, આયા જ કરે. ક્યારેય ઇન્કમમાં ઘટાડો થતો નથી. ત્રીજું તત્વ એટલે કે વાયુ તત્વ. તો 3, 6, 9 અને 12. મિત્રો, 3, 6, 9 અને આ બધા વાયુ તત્વની બાબતો ગણાય. જ્યારે ત્રીજો ભાવ એટલે કે મિથુન રાશિ, જળ તત્વ 4, 8, 12 એ જળ તત્વની રાશિ જ્યારે લાભસ્થાને હોય તો પાણીની જેમ પૈસો આયા કરે. તો જીવનની અંદર આ નાણાકીય ઇન્કમ સોર્સ વધારવા કયા જાતકોને શું, કયા દેવની આરાધના ઉપાસના કરવી અને કયા દેવના પૂજા પાઠ કરવા. મિત્રો, જ્યારે જન્મ કુંડલીની અંદર આ પ્રકારની રાશિઓ પડેલી હોય ત્યારે તમારે જે તે ભાવની અંદર જે રાશિ પડી હોય, 11મા ભાવની અંદર જે રાશિ પડી હોય, અગ્નિ તત્વ રાશિ હોય અને એ રાશિપતિના સ્વામી
જે બનતા હોય તેની આરાધના ઉપાસના. દાખલા તરીકે એકાદશ ભાવમાં ધન રાશિ બની એટલે કુંભ રાશિની કુંભ લગ્નની બાબતો થાય. જ્યારે કુંભ લગ્ન હોય એટલે 11મા ભાવની અંદર ધન રાશિ આવે, તો ધન રાશિના જાતકો વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરે. આજ પ્રમાણે મેષ રાશિ બનતી હોય તો 11મા ભાવમાં 11મી રાશિ એટલે કે શનિદેવની રાશિ, ત્યારે શનિદેવની આરાધના ઉપાસના કરી ને ધન સંચય અને ધન આગમન કરી શકાય. આજ પ્રમાણે જ્યારે વૃશ્ચિક રાશિ તમારી લગ્નમાં વૃશ્ચિક રાશિ આવતી હોય તો 11મા ભાવની અંદર કન્યા રાશિ આવે. કન્યા રાશિ તો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, બુદ્ધદેવની આરાધના કે વાસુદેવની આરાધના કરવાથી અને ગુરુવારના વ્રત કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો, આ પ્રમાણે તમારા જીવનની અંદર ધન આગમન કરવું, એના માલિક જ્યારે ધનસ્થાનના માલિક 6ઠે 8મે કે 12મે હોય અને ઇન્કમ સોર્સમાં જ્યારે તકલીફો પડતી હોય, આવકમાં વૃદ્ધિ ના થતી હોય, ખર્ચ અઢળક બનતા હોય અને આવક 0 હોય, ત્યારે આ પ્રકારની આવા ભગવાનની આરાધના ઉપાસના કરવાથી તમારા જીવનમાં પૈસાનું આગમન ચાલુ જ રહેશે. મિત્રો, આ હતી આજની એક નાનકડી ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકોનું રાશિ પરિભ્રમણ કેવું રહેશે. આજની આપણે વાત કરીએ તો મેષ રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, શનિદેવનું 12મા સ્થાને અને 6ઠા સ્થાને ચંદ્રદેવ આરે તમારા જન્મના ચંદ્ર ઉપર શનિદેવની દ્રષ્ટિ પડતી હોય ત્યારે આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં તમારે ધ્યાન રાખવાનું. માનસિક ટેન્શનો, નોકરીની અંદર ક્યાંક ઉપાધિ ન આવી જાય તેની કાળજી લેવી. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ તમારા મન ઉપર કંટ્રોલ રાખવાની અને કારણ વગરના ખર્ચ ઉપર પણ તમે કાબુ રાખજો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, લાભ સ્થાને શનિદેવનું 5મ સ્થાને ચંદ્રદેવ. કન્યા રાશિમાં ચંદ્રદેવ 5મ સ્થાને એટલે તમારા દરેક પરાક્રમની અંદર નાણાંની બાબતો આવવાની. મિત્રો, આપની કુંડલીમાં 3જા સ્થાનના માલિક થઈને જ્યારે 5મ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ હોય ત્યારે ભાઈ બહેનો સાથે વાદ વિવાદો નહીં કરવાના. એકંદરે આજનો દિવસ આપના માટે પ્રવાસની અંદર, નાણાકીય અને દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત કરશે. પ્રેમની અંદર નાની મોટી બાબતો, વાદ વિવાદ જેવા પ્રશ્નો ઉપસ્થિત થવાના. એકંદરે વૃષભ રાશિના જાતકોએ કુળદેવીના મંદિરે જઈ ગુલાબનું પુષ્પ અર્પણ કરી ઓમ કુલદેવતાભ્યો નમઃ ના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો. મિત્રો, આજનો દિવસ આપના માટે શેર સટ્ટા લોટરીમાં કોઈ પણ પ્રકારના નાણાં રોકવા નહીં. ક્યાંક મન ઉપર કંટ્રોલ ના રાખવાના કારણે લેવા જાઓ કંઈક ને લેવા જાય કંઈકના કારણે નુકસાનીની બાબત ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં શિવજીની આરાધના પણ આપના માટે એટલી વિશેષ સાબિત થશે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ અને મિથુન રાશિના જાતકોને 4ર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે કે જે જાતકો પ્રજાના ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોને આજનો દિવસ સાનુકૂળતા ભરોને આનંદિત રહેવાનો. સરકારી ક્ષેત્રમાં આપને ખૂબ જ માન સન્માન અને પ્રતિષ્ઠાની બાબતો કહી શકાય. પણ નાણાકીય વ્યવહારો કોઈ પણ પ્રકારના કોઈની પણ સાથે આજે કરો તો જોઈ વિચારીને કરવા. જમીન, મકાન, વાહનની જ્યારે ખરીદી કરવા જાઓ, નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે પણ નાણાંનો વ્યવહાર કરતા પહેલા 100 વખત વિચાર કરવો. સાથે સાથે ડોક્યુમેન્ટની અંદર પણ તમારે કાળજી રાખવી. જ્યારે આવી કોઈ મોટું ડીલિંગ કરવાનું થાય મિથુન રાશિના જાતકો તે ડોક્યુમેન્ટ, કેમ કે આપને કુંડલીમાં ધનસ્થાનના માલિક થઈને ચંદ્રદેવ 4થ સ્થાને પરિભ્રમણ કરે શનિદેવની દ્રષ્ટિમાં. તો ડોક્યુમેન્ટલ કાર્યમાં તમારે જોઈ વિચારીને કાર્ય કરો. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી કુળદેવીના મંદિરે દર્શન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા પ્રવાસ પર્યટનની અંદર આનંદિત બાબતો રહેવાની. આજના દિવસમાં
જે જાતકો નોકરીની અંદર કોઈ જગ્યાએ નોકરીની બાબતો હોય અને એપોઇન્ટમેન્ટ લીધેલો તમને તમારું સાનુકૂળતા અને નોકરી મળવાના યોગ પણ કહી શકાય. નોકરીની અંદર સારા સમાચાર એપ્લોયમેન્ટ ટેલિફોનિક દ્વારા કે પછી તાર ટપાલ દ્વારા કંઈક સારા સમાચાર મળવાના યોગ કહી શકાય. આજના દિવસમાં માનસિક ટેન્શનો તમને હળવા થવાના, મનની અંદર આનંદ ઉત્સાહ પર નાના ભાઈ બહેનો સાથેના તમારો ચિંતામાં દિવસ પસાર થશે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના, 1 લોટો જળ અને ગુલાબ જળ અંદર મિશ્રિત કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં જે જાતકો કલાકારી ક્ષેત્રમાં હાસ્ય કલાકાર હોય, વાણીના લગતા ધંધામાં હોય તેવા જાતકોને આજની આનંદિત બાબતો રહેવાની. પણ નાણાકીય તમારે ખૂબ સાચવવું. ગળામાં વાયરલ ઇન્ફેક્શનની બાબતો ન થાય તેની પણ કાળજી લેવી. કારણ કે આપની કુંડલીમાં અષ્ટમ સ્થાને શનિ મહારાજનું પરિભ્રમણ થાય છે, તો રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે નાણાંનો વ્યય ના થાય તેની કાળજી લેવી. આજે તમારા કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તેમાં આજે સુવિચારીને કાર્યો કરવા. એકંદરે આજનો દિવસ આપના માટે 12મા સ્થાનના માલિક અને ધન સ્થાને આવતો હોય તો વિદેશીય પાત્ર સાથેની મુલાકાતમાં નાણાંનો વ્યય થાય. ઘણા સમયથી તમારા મિત્રોને મળવાનું થતું હોય ને આજે આકસ્મિક મળવાથી તમારા દિવસમાં આનંદ પણ ત્યાં તમારા નાણાંનો વ્યય થવાનો. કોર્ટ મેટર કોઈ ચાલતી હોય તો વકીલને કે આજે તમારા કોર્ટમાં નાણાકીય બાબતો ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરીને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આવકનું પાસું મજબૂત રહેવાનું. ઇન્કમ સોર્સ આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ નહીં કરવાના. મોટા ભાઈઓની આજે સાનુકૂળતા ભર્યો દિવસ ભરી મોટા ભાઈ તમને પ્રેમ કરતા હોય તેવું તમને મનમાં લાગ્યા કરે. આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો એટલા જ પ્રમાણમાં રહેલા છે. ઘણા સમયથી જે નાણાકીય પ્રશ્ન તમારો હતો તેમાંથી સરળતા પ્રાપ્ત કરવાથી આજના દિવસમાં ધન પ્રાપ્તિના યોગો કહી શકાય. મન તમારું મક્કમ રાખજો. મનમાં નેગેટિવિટી કે વૈમનસ્ય ઉભો ના થાય તેની કાળજી લેવી. ખોટા વહેમથી સંબંધો અને કુટુંબમાં વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. તો કન્યા રાશિના જાતકોએ ગાયને મગ અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તુલા રાશિના જાતકોએ આજે કોઈ પણ પ્રકારની મુસાફરીમાં ધ્યાન રાખવું. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ, નોકરીમાં છળ કપટની બાબતો, માનસિક ટેન્શનો અને સરકારી ક્ષેત્રમાં ક્યાંક તકલીફો ઊભી ન થાય તેની કાળજી લેવી. કોઈ પણ બહારના સંબંધો કે બહારના વ્યવહારોથી આજે તમારે કાળજીપૂર્વક દિવસ રહેવાનો. નોકરીમાં છળ કપટ ન થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં તમે જે કોઈ કર્મ કરો છો કર્મોનું ફળ ના મળવાથી માનસિક ટેન્શનો અને સાંજ પડતા પડતા તમારા શરીરમાં થાકની બાબત ઉપસ્થિત થાય. ભારે ઇન્ફેક્શન, પડવા વાગવાના યુક્તિ આજે સાચવવું. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવના મંત્ર સાથે અંબેમાના મંદિરમાં 1 શ્રીફળ અર્પણ કરીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આવકમાં વધારો થવાનો. તમારા દરેક પરાક્રમમાં ભાગ્યની ઉન્નતિની બાબતો કહી શકાય. પણ દરેક કાર્ય તમને ડિલે થતા હોય તેવું તમને લાગ્યા કરે. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ તો કરવા જ, સાથે તમારા કુળદેવ અને ઓમ કુલદેવતા નમાના મંત્ર પણ કરવા. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોના પ્રેમ પ્રકરણની અંદર નાની મોટી બાબતો હતી તે સોલ્યુશન થવાથી દિવસમાં આનંદિતની બાબતો બની શકે. દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે કુળદેવના મંત્ર અને શિવજીના મંત્ર કરવાથી દિવસમાં સફળતા પ્રાપ્ત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજે સાચવવું. વિલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવાના હોય તો આજે તમારે સરકારી ક્ષેત્રના કોઈ પણ ડોક્યુમેન્ટલ કાર્ય કરવા હોય તો પણ તમારે જોઈ વિચારણી કરવા. આજના દિવસમાં ધન રાશિના જાતકોને પેટને લગતા પ્રશ્નો હતા તે સોલ્યુશન થવાથી દિવસમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. ધન રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો. કારણ વગરના સાસરી પક્ષની અંદર કોઈકની પ્રશ્નો ઊભો થાય અને સાસરી પક્ષના કારણે માનસિક ચિંતા ઉપસ્થિત થાય તેવું કહી શકાય. તો ધન રાશિના જાતકોએ આજે ઓમ બૃહસ્પત્ય નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃ મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની.
મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં સાહસ રહેવાનું અને દરેક સામાજિક અને ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થવાનો. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોની અંદર નાનકડી પ્રશ્નો ઉપસ્થિત થાય. પત્નીના કારણે માનસિક ટેન્શનો અને પત્નીના કારણે ખોટા વ્યવહારોની અંદર તકલીફ ઊભી થાય. તો આજના દિવસમાં કોઈ પણ પાર્ટનરશિપના કાર્યો કરવા હોય કે પાર્ટનરના ધંધા કરવા હોય ત્યારે તમારે જોઈ વિચારીને કાર્યો કરવા. આકસ્મિક નુકસાની ઊભી ન થાય તેની કાળજી લેવી. ખોટા નિર્ણયોથી તમારે આજે બચવું. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માઇન્ડ એક જ જગ્યાએ ચાલુ રાખવું, અનેક જગ્યાએ ચાલવાથી ક્યાંક તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં વાણી પર સંયમ રાખવો અને સંતાન તરફથી અને સંતાન રિલેટેડ પ્રશ્નથી તમારે સાચવવું. ઓમ શમ શનિચરાય નમઃ આ મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન, પડવા વાગવાના યોગ, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં કોલેસ્ટ્રોલમાં વધારો આવવાથી માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. તો કુંભ રાશિના જાતકોએ ઓમ રા રાહવે નમઃ અને ઓમ શનિશ્ચરાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદોના કારણે માનસિક ટેન્શનો ઉપસ્થિત થાય. આજના દિવસમાં સંતાન રિલેટેડ પ્રશ્નના કારણે માનસિક ચિંતા ઉપસ્થિત થવાને, પેટને લગતા રોગો, ખાવામાં હાઇપર એસિડિટી અને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. આજના દિવસમાં સંતાન રિલેટેડ પ્રશ્નથી તમે ચિંતામાં રહેવાના. પેટને લગતા રોગો, પેટમાં હાઇપર એસિડિટી અને આજના દિવસમાં યુરિન સંબંધિત રોગોથી તમારે સાચવવું. મીન રાશિના જાતકોને માનસિક ટેન્શનોના કારણે દરેક કાર્યોમાં રોકાવટ આવવાને, પડવા વાગવાના યોગની અંદર વાણીથી તમારા કુટુંબની અંદર તકલીફો ન થાય તેની કાળજી લેવી. સંતાન રિલેટેડ કાર્યથી થોડુંક સાચવવું. આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાવી શકાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.